દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ બે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ। આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાનો, ગામના ગ્રામજનો, આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય સ્ટાફ વગેરે હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ ભુરિયા, ગરબાડા, દાહોદ। तो पंचायत में जे सभ्यो छे एमने मीटिंग करी है ने एमने तो खूब डायरेक्ट कर्यो छे। मारे बोलવું છે એક પછી સૌ મંડળ ઉપાડે તો પંચાયત ની મીટિંગ જે સભ્યો પંચાયત પછી આ અત્યારે એનું કારણ પડી રહ્યા મારે બોલવું છે પંચાયતના નાઇટમાં અહીંયા ફોકસ નથી એનું કારણ બતાવશો મને। જ્યાં જરૂર નથી આ ત્રણ ફોકસ નાખેલા છે। હા એનું કારણ ભલે સરપંચ નથી પણ તલાટી સાહેબ હાજર છે એટલે તમે જવાબ આપો સાચી વાત કે મારા પંચાયતના ફોકસ કઈ ગયા કે સૂર્યપ્રકાશ મૂકી દો રાત્રે भी નથી હા ત્યાંથી અમાર કેટલા બધા છોકરા રહે છે પણ એ જરૂરી છે પછી એ ખરેખર એનો સોલ્યુશન કરવું પડશે સાહેબ કેટલા આપણે સોલર લાઈટ આ છોકરાઓ 11 12 વાગ્યા લગી ત્યાં બેહીને છે એનું કારણ આ છે કે આ તેઓ ઓલાઈ જાય છે અને ત્રણ વખત માતાના ફોટો સળગાયા છે એટલા માટે 12 વાગ્યા લગીના છોકરાઓ યાર રખવાડીમાં બે પણ 12 વાગ્યા પછી શું આપણી પાસે આપણો કોઈ નમૂનો કોઈનો કહેતો નથી અને આપણે કોઈ પૂછીએ તો આ થઈ ગયું છે કીધે પણ આપણે કોઈ કહેતા નથી। હમણાં ભાઈ તે આપણે આપણે આ સાઈડ તો લેવા જવાના છે એટલે આપણે કેમ છે ડાકા ગામમાં એક થોડું આવ્યું ના જે જરૂર નથી આ ત્રણ ફોકસ છે અને હું તમને ફોકસ રૂબરૂમાં લઈ જઈને બતાવું કે ક્યાં ક્યાં ફોકસ સ્વતંત્ર પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણમાં 26 નવેમ્બર 1949 રોજ આ બંધારણ સ્વીકારીને તેને અધિનિયમિત કરી અને અમને પોતાને આત્મકૃત મંજૂર કરીએ છીએ। જય હિન્દ। એટલો આપણો કાયદો આપણે આદિવાસી તો આપણે દાહોદ જિલ્લો થાય આપણે હિન્દીમાં જ લખ્યું છે હવે એસઆઈનું 108 મુદ્દાઓ છે આપણે એમાં हिंदी में बोलता है ग्राम सभा गांव की प्राथमिक निर्णय लेने वाली संस्था होगी। पंचायत पैसा अधिनियम के अनुसार ग्राम सभा के निर्णयों को लागू करने अपना देखा था उसमें सिर्फ राजनीतिक आजादी ही नहीं बल्कि एक स्वच्छ एवं विकसित देश की कल्पना भी थी। अब हमारा कर्तव्य है कि गंदगी को दूर करके भारत माता की सेवा करें। मैं शपथ लेता और उसके लिए समय दूंगा। हर वर्ष 2 घंटे यानी संस्था के इस संकल्प को चरितार्थ करूंगा। मैं न गंदगी करूंगा न किसी और को करने दूंगा। सबसे पहले मैं कारण यह है कि वहाँ के नागरिक गंदगी नहीं करते।